મિત્રો આપ સૌને જણાવી દઈએ, અરવિંદ કેજરીવાલે 9 દિવસ પહેલા મધ્યમ વર્ગ માટે ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું અને કેન્દ્ર સરકાર સમક્ષ 7 માંગણીઓ મૂકી હતી. આમ આદમી પાર્ટીના વડાએ આ બજેટ મધ્યમ વર્ગને સમર્પિત કરતી વખતે જે સૌથી મહત્વની માંગ કરી હતી તે આવકવેરાની મુક્તિની હતી. કેજરીવાલે કહ્યું હતું કે આવકવેરામાં છૂટની મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને ઓછામાં ઓછી 10 લાખ રૂપિયા કરવી જોઈએ. બીજી બાજુ બજેટ ભાષણ પહેલા સમાજવાદી પાર્ટીના સાંસદોએ મહાકુંભમાં થયેલી ભાગદોડ પર હોબાળો મચાવ્યો હતો. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અખિલેશ સપા સાંસદો સાથે મળીને બજેટ ભાષણ પહેલા હોબાળો મચાવ્યો હતો. મહાકુંભમાં થયેલી ભાગદોડ પર ચર્ચાની માંગ કરી હતી. हमारे लिए आज बजट के आंकड़ों से ज्यादा जरूरी है कि जिन लोगों की जान गई है वो आंकड़े, जो सरकार मरने वालों का आंकड़ा न दे सके, जो सरकार खोए लोगों का आंकड़ा न दे सके, जो खोया पाया केंद्र है उसमें बड़ी संख्या में लोग भटक रहे हैं. कुंभ में लोग अपने मोबाइल पे अपने परिवार के सदस्यों की तस्वीर लेकर के, कोई अपनी माँ की तस्वीर लेकर के, कोई अपने बेटे की तस्वीर लेकर के, कोई अपने परिवार के सदस्य की तस्वीर लेकर के कुंभ में लोग भटक रहे हैं.